સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ આ સપ્તાહે ફરી એકવાર નવા માનાંકો બનાવવાની કોશિશમાં છે. આ બધા પર નજર કરીશું, પણ સૌથી પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર. અને આ સાથે જ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ આપણે સમજી લઈએ. સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ. ગિફ્ટ નિફ્ટી તમને મામૂલી મજબૂતીના સંકેતો આપે છે. થોડી મજબૂતી સાથે આપણે આગળ વધીશું, પણ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનને કેટલું મહત્વ આપવું તે આપણે ખાસ સમજવાનું રહે, કેમ કે આટલા દિવસોથી જોઈ રહ્યા છીએ કે ગિફ્ટ નિફ્ટીનું જે કોઈ પણ ઇન્ડિકેશન હોય તેને કંઈ લાગતું વળગતું નથી કેશ લેવલ્સ પર. તો સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટ્સનું શું સેટઅપ આપણને જે છે તે ખાસ અત્યારે બતાવતું જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તો એફઆઈઆઈઝ અને ડીઆઈઝના આંકડાઓ પર તમે નજર કરી લો. તમને જોવા મળે છે એક નાનકડો એવો વેચવાલીનો આંકડો તમને જે છે તે ખાસ અહીંયાથી શુક્રવારે બનતો જોવા મળેલો છે. આપણે વિગતો પર ખાસ નજર કરી લઈએ એક વખત તો આપણને સમજવા મળે છે કે 1659 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી જે છે તે તમને એફઆઈએસ દ્વારા થતી જોવા મળી છે. પણ સામે ઘણા દિવસો બાદ ફાઇનલી તમને જોવા મળે છે કે ડીઆઈઝે વેચ્યું છે, અને એ પણ સાઇઝેબલ 3370 કરોડ રૂપિયા આસપાસનો વેચવાલીનો આંકડો તેમના તરફથી આપણને જોવા મળી રહ્યો છે. સામે તમે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં એફઆઈએસની મામૂલી વેચવાલી જોશો 220 કરોડ રૂપિયા આસપાસની, એટલે કે આપણે રેકોર્ડ પર રેકોર્ડ જરૂર બનાવી રહ્યા છીએ, પણ ઇન્ડેક્સ ફ્યુચર્સ જે છે તે તેઓ હજુ પણ વેચીને જઈ રહ્યા છે. અહીંયા તમે નજર કરો તો આ તમને જોવા મળશે 753 કરોડ રૂપિયાની વેચવાલી છે. હજુ પણ તમે એક દિવસ પહેલાં અહીંયા આવો તો અહીંયા 1677 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે. તમે જુઓ છો તે પ્રમાણે, એટલે 3 દિવસથી ઇન્ડેક્સ ફ્યુચર્સ તો તેઓ વેચી જ રહ્યા છે. ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર તમને જે છે તે ખરીદદારી જોવા મળી, જે મામૂલી એવી સરપ્રાઇઝ ગણવી જોઈએ આપણે આને, કારણ કે શુક્રવારે 11,381 કરોડની ખરીદદારી કરવી એટલે એ રેકોર્ડ લેવલ્સને કારણે થઈને ફ્યુચર્સ વેચ્યા અને સામે ઓપ્શન્સમાં ખરીદદારી તેમના તરફથી થઈ. સ્ટોક ફ્યુચર્સનું જે પ્રોબ્લેમ છે તે હજુ પણ યથાવત છે. આપણે આટલા દિવસથી જોઈ રહ્યા છીએ કે સ્ટોક ફ્યુચર્સમાં વેચવાલી જે છે 6,586 કરોડ રૂપિયાની હતી ગુરુવારે, પછી શુક્રવારે તમે જુઓ 5,114 કરોડ રૂપિયાની વેચવાલી તમને જોવા મળે છે. સ્ટોક ફ્યુચર્સમાં વેચવાલી હજુ પણ અટકી નથી, અને સામે ઓપ્શન્સમાં પણ તમે જોશો 747 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે. નેટ આંકડા તમે ઓપ્શન્સના જુઓ, ઇન્ડેક્સ ઓપ્શન્સના, તે સિવાય બધા જ નબળા છે. ભલે તમને કેશમાં ખરીદવું હોય, ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ખરીદવું હોય, તેમ છતાં પણ તમને જોવા મળે છે ઓવરઓલ પરિસ્થિતિ જે છે થોડું તમને ઘટાડાની, પણ તેમ છતાં પણ હા, એ વાત આપણે ભૂલવી ન જોઈએ કે ભારતીય માર્કેટ જે છે તે તમને રેકોર્ડ પર રેકોર્ડ બતાવતા જ જોવા મળી રહ્યા છે. તો પરિસ્થિતિ તમારે આ પ્રમાણે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ. આગળ આવો, હવે આપણે ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ નિફ્ટીના, જેનાથી આપણને સમજવા મળે કે શું સેટઅપ બની રહ્યું છે. આપણે જે પ્રીવિયસ રેકોર્ડ હાઈઝ હતા તેને પછી અહીંયાથી ખાસ આટલા દિવસથી અટેમ્પ્ટ થયા, એક વખત ફરીથી બન્યા હાઈ, અને પછી તમને જોવું શુક્રવારે અહીંયાથી ખાસ નાનકડી રેન્જમાં કારોબાર બનતા અહીંયાથી જોવા મળ્યા હતા. તો આ ડેઇલી ચાર્ટ્સ અમે તમારા સ્ક્રીન પર આપી રહ્યા છીએ. જે રેકોર્ડ બન્યા હતા પર્ટિક્યુલરલી ત્યારબાદ તમને જોવા મળે છે પરિસ્થિતિ એક નાની રેન્જમાં આવતી જોવા મળેલી છે. અને ઓવરઓલ તમે રેન્જ જુઓ છો તો 22,400 500 ને આસપાસ જે છે ત્યાંથી ઉપર તરફ વારંવાર જઈએ છીએ આપણે, પણ એક પછી નાની રેન્જમાં ફરી એકવાર આવી જઈએ છીએ. તો અહીંયા ન્યૂનતમ સ્તરો જે તમને બનતા જોવા મળે છે તે 430 આસપાસના જોવા મળ્યા હતા. ઉપરની તરફ તમને જોવા મળે છે નાની રેન્જમાં કારોબાર છે. આટલા દિવસોથી આ રેન્જમાં જ કારોબાર જોવા મળ્યા છે. ફરી એકવાર તમે જુઓ, આ રેન્જમાં કારોબાર એક દિવસ બ્રેક કરી પણ પછી આ રેન્જમાં છીએ, એટલે હવે આજે જોઈએ એક ફરી એકવાર ગેપ અપ ઓપનિંગના નાના એવા સંકેત તમને મળી રહ્યા છે. ભલે ચાલો આપણે ગિફ્ટ નિફ્ટીને એક વખત ધ્યાન આપીએ તો પણ, તો આ પરિસ્થિતિ નીચે 10 ડેઝ EMA જે છે જેનો સપોર્ટ થાય છે તે 22,345 છે. હવે આજના ઓપનિંગ બાદ આ લેવલ સ્વાભાવિક ચેન્જ થઈ જશે, પણ આ લેવલ છે જે ધીરે ધીરે સપોર્ટ પણ ઉપર આવી રહ્યા છે. ઉપરની તરફ તમે જુઓ છો 22,600 આસપાસ હજુ પણ એક હર્ડલ છે. તો 22,600 જે છે તેને આપણે હજુ પણ એક વખત જોઈ શકીએ કે અહીંયાથી ખાસ નજર રાખવાની રહે. તો આ પરિસ્થિતિ જે છે તે તમને ખાસ બનતી જોવા મળી રહી છે. 300 પોઈન્ટની રેન્જ તમને યાદ હોય તો આ જે દિવસ હતો આપણો એક્સપાયરીનો ગુરુવારનો, ત્યારે પણ 300 પોઈન્ટની જ તમને નેટ રેન્જ જોવા મળી હતી. સો આ 300 પોઈન્ટની રેન્જ હજુ પણ ઇન્ટેક્ટ છે, જેને નજર આપણે રાખવાની રહેશે. આવો 15 મિનિટના ચાર્ટમાં તમને શું થયું હતું તે સ્પષ્ટ સમજી લઈએ. 15 મિનિટના ચાર્ટમાં આપણને જોવા મળ્યું હતું ખાસ શુક્રવારના જે કારોબાર હતા તેમાં નિફ્ટીના, તેમાં ખાસ મૂવમેન્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવતી જોવા મળી. તમે નજર કરો, આપણે ઓપન થયા હતા તે ગેપ ડાઉન ઓપન થયા હતા, કેમ કે જે ગુરુવારનો ક્લોઝ હતો તેની સામે આપણે અહીંયાથી ખાસ ઓપન થયા. ત્યારબાદ તમને એક સારી એવી વેચવાલી આવતી જોવા મળી, અને પછી તમને ખરીદદારી આવી ગઈ. એ ખરીદદારીનો ટ્રેન્ડ જે છે તે જેટલા પણ વેચવાલીના જુઓ એફર્ટ્સ આવ્યા છે, જેટલા પણ વેચવાલીના એફર્ટ્સ આવ્યા હતા તે બધામાં તમને ખરીદદારી આવતી જોવા મળી. પછી તમને એક સાઇઝેબલ વેચવાલી બાદ દિવસભર કન્સોલિડેશનના મૂડમાં જે છે તે જોવા મળેલો છે. ઉપર તરફ આ એક રેન્જ છે,
અને નીચેની તરફ તમને આ એક રેન્જ જોવા મળે છે. આ લગભગ તમે જોશો તો આ 75 થી 80 પોઈન્ટ આસપાસની રેન્જ તમને બનતી જોવા મળેલી હતી, લગભગ નેટ 75 પોઈન્ટ્સ આસપાસની. એટલે આ રેન્જમાંથી પહેલાં તો બહાર આવવું જરૂરી છે, જે આપણા માટે અહીંયાથી ટોપ બની રહ્યા છે 530 આસપાસના. એટલે આજના દિવસે ઓપન આની ઉપર થાય છે કે નહીં તે જોવાનું છે. અને ન્યૂનતમ સરો પર જે સપોર્ટ એરિયા અહીંયાથી ખાસ બની રહ્યા છે તે ઓલમોસ્ટ 470 480 આસપાસના છે. એટલે હવે 480 અને ઉપર 550 530 ઇનફેક્ટ. એટલે આ રેન્જમાંથી પહેલાં તો બહાર આવીએ છીએ કે નહીં એ ખાસ જોવાનું રહેશે. અને મજબૂતી ફરી એકવાર જો યથાવત રહે છે તો શું પરિસ્થિતિ તે જોવાનું રહેશે. ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ્સ જોઈ લઈએ આપણે. ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ્સ આપણને શું બતાવી રહ્યા છે તે ખાસ સમજવું જરૂરી છે. આવી સ્થિતિમાં તમે નજર કરો 22500 પર નેટ ફાઇટ ચાલી રહી છે અત્યારે ફિલહાલ. અહીંયા પુટ રાઇટર્સનું એડિશન સારું એવું થઈ ચૂક્યું છે. અને આપણે જોઈ રહ્યા છીએ જે ટોટલ કોલ ઓઆઈ છે તે તમને અહીંયાથી હવે ધીરે ધીરે 7 લાખ આસપાસથી ઉપર આગળ વધતા જોવા મળી રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ અહીંયા છે. અહીંયા પણ તમે જુઓ તો ખાસ તમને જોવા મળશે ઓલમોસ્ટ 22400 300 આ બધામાં તમને નેટ ઓપન ઇન્ટરેસ્ટના એડિશન જોવા મળેલા છે. કોલ રાઇટર્સે 500માં હજુ પણ થોડું જગ્યા હોલ્ડ કરી રાખી છે. યાદ રાખો આ સપ્તાહ ટૂંકું છે અને તમને બુધવારે સાપ્તાહિક એક્સપાયરી જે છે તે થતી જોવા મળવાની છે. આ સ્થિતિમાં આ તમને સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. કોલ રાઇટર્સ ક્યાં અગ્રેસિવ છે તો 600માં થોડું એવું એડિશન છે અને 700માં છે. પણ અહીંયા જુઓ એટલી અગ્રેસિવ પોઝિશન્સ છે નહીં, એક માત્ર 500 પર તેમણે પોઝિશન્સ બનાવી રાખી છે. એટલે હા, પુટ રાઇટર્સ માટે હજુ પણ એક જગ્યા છે અહીંયા. એક વખત જો થોડું એડિશન થઈ જાય તો આ બધી વીક પોઝિશન્સ જે છે તે એક્ઝિટ થવાના ચાન્સ બને. તો આ સ્થિતિ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પર નજર કરો, કેમ કે અહીંયા જ્યારે 60 લાખ પ્લસના ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળે છે, મેજર એડિશન જે છે તે 22500માં તે દિવસે થયા હતા, તે 2.5 લાખના એડિશનના થયા હતા. અને સારે 22400માં પણ 2.5 લાખ આસપાસના એડિશન તમને જે છે તે જોવા મળેલા છે. 2.5 લાખ નહીં, 25 લાખ. આ 25 લાખના એડિશન અહીંયા છે. અને નેટ તમે જુઓ છો 60 લાખ આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ તમને આ બંનેમાં જોવા મળી રહ્યા છે. સાઇઝેબલ એડિશન તમને અહીંયા જોવા મળેલું છે તે છે 22800માં. એટલે કોલ રાઇટર્સને અહીંયા વધારે વેચવામાં રસ છે, નહીં કે અહીંયા આ લેવલ પર. તેઓ આ જગ્યાએ વધારે વેચવામાં કમ્ફર્ટેબલ જોવા મળી રહ્યા છે. તો પરિસ્થિતિ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના પ્રમાણે આ બની રહી છે. આવો હવે બેંક નિફ્ટીની ફટાફટ વાત કરી લઈએ. બેંક નિફ્ટીના પહેલા ડેલી ચાર્ટ્સ જોઈ લઈશું. ડેલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે બહુ જ સરસ ફોર્મેશન બેંક નિફ્ટીના બની રહ્યા છે. અને જે પ્રમાણે આટલા દિવસોથી આપણે જોઈ રહ્યા હતા એક સરસ મૂવમેન્ટ જે બનવાની હતી તે પ્રમાણે અહીંયાથી મૂવમેન્ટ આવી. પછી તમે જુઓ છો આ નેક્સ્ટ લેગ તમને જે છે તે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. એટલે સરસ ફોર્મેશન બન્યું અને બેંક નિફ્ટીમાં સારા તમને લેવલ્સ આવતા જોવા મળેલા છે. પોતાના રેકોર્ડ હાઈથી બહુ નજીક છે બેંક નિફ્ટીમાં, કંઈ બહુ જગ્યા બાકી બચતી નથી ઉપરની તરફ. એટલે હવે રેકોર્ડ હાઈસથી નજીક છીએ. રેકોર્ડ આજે કદાચ તમને બનતા પણ જોવા મળી જાય, કેમ કે HDFC બેંકનો આટલા દિવસથી સારો સપોર્ટ તો છે જ. તો આ પરિસ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહે. તો ઉપલા સરો પર સાઇઝેબલ રેન્જ તમને એક તો પહેલાં જોવા મળે છે. દરરોજ તમને 500-700 પોઈન્ટ આસપાસની રેન્જ તમે જુઓ આટલા દિવસથી તો તમને જોવા મળી જ રહી છે. તો આ પ્રમાણે આજે પણ તમને સારી રેન્જ જોવા મળશે તેવું સ્પષ્ટ ઇન્ડિકેશન છે. બસ 48,500 ઉપર ટકી જાય તો પછી તમને નવા રેકોર્ડ બતાવી દેશે બેંક નિફ્ટી. તે વાત સ્પષ્ટ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. પણ હા, આ જે ફોર્મેશન છે તેની આગળ આપણે આપણા એક્સપર્ટ સાથે પણ ચર્ચા કરીશું. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે કે શુક્રવારે શું થયું. નેટ તમને ટ્રેન્ડ લાઇન તો પોઝિટિવ જ આવતી જોવા મળશે. જો આ પહેલી અને છેલ્લી કેન્ડલ પર નજર કરો તમે તો આ તમને ટ્રેન્ડ લાઇન તો પોઝિટિવ થતી જોવા મળી રહી છે. પણ ઓપન થયા ત્યારબાદ એક શાર્પ ઘટાડો આવવાની કોશિશ થઈ હતી. ગેપ ડાઉન ઓપન થયા હતા, કેમ કે જો આ શુક્રવારનું ક્લોઝ છે ત્યાંથી તમને જોવા મળે છે કે અહીંયા સુધી ગયા પછી તમને ટ્રેન્ડ લાઇન પોઝિટિવ થતી જોવા મળી. જેટલા પણ વેચવાલીના એફર્ટ્સ થયા છે, આ 1 આ 2 આ 3 તમે જુઓ તો એ બધા જ ખરીદદારીમાં પરિણમ્યા છે. અને એના કારણે છેલ્લે આ બહુ જ મોટી તમને જે છે તે તેજી આવતી જોવા મળી. છેલ્લી 15-1 મિનિટ જે હતી તે ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેતી જોવા મળી હતી. અને આ તમે કેન્ડલ્સ જુઓ છો તે બતાવે છે કે ઓલમોસ્ટ પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ બનતી અહીંયાથી જોવા મળેલી હતી. તો આ છે 15 મિનિટના ચાર્ટ. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરી લઈએ, કેમ કે આ વખતે ઘણા દિવસો બાદ એવું થઈ રહ્યું છે ફાઇનલી કે બેંક નિફ્ટી અને નિફ્ટી બંનેની એક્સપાયરી એક સાથે બુધવારે થશે. તો આવી સ્થિતિમાં મેજર જગ્યા તમને અહીંયા બને છે 48,000 પર. મેજર ઓઆઈ તમને જોવા મળે છે 37,54,000ના. ટોટલ પુટના ઓપન ઇન્ટરેસ્ટ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. આ છે ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ તમારા માટે થઈને. અને આગળ તરફ પછી તમે જોશો તો 48,500 પર થોડું કોલ અને પુટની ફાઇટ છે. પણ 48,500 ને ઉપર આજે ટકી જઈએ છીએ તો આ કોલ રાઇટર્સ જે છે તે એક્ઝિટ લઈ લેશે અહીંયાથી. તો આવી સ્થિતિમાં આજે 25 લાખ આસપાસના ટોટલ કોલ્સ છે 500માં.
જો એને એક વખત સરપાસ થઈ જઈએ છીએ તો પછી સારી એક્શન તમને બનતી જોવા મળી શકે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પર એક વખત મારે નજર કરવી છે ખાસ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને સમજવા મળશે કે આ જે જગ્યા બની રહી છે અહીંયાથી ખાસ 49,000ની તમે એક વખત નજર કરો, અહીંયા થોડા કોલ રાઇટર્સ જરૂર છે, પણ એ સિવાય તમને સાઇઝેબલ એડિશન સીધું તમને 600માં જોવા મળે છે. અહીંયા પુટ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે. આ તરફ થોડા બહારની તરફ આવો અને આ તરફ નજર કરો, અહીંયાથી પુટ રાઇટર્સનું જે એડિશન થઈ રહ્યું છે પર્ટિક્યુલરલી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 1,80,000ના ટોટલ ઓઆઈ તમને 48,000માં એડ થતા જોવા મળ્યા. પછી 100, 200, 300, 400 અને 500 બધામાં પુટ રાઇટર્સ જ વધારે છે. અહીંયા એડિશન જે છે તે તેમના તરફથી જ થયા છે. એટલે આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન રાખો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આપણે અહીંયાથી નજર રાખી રહ્યા છીએ અને કોલ રાઇટર્સને બસ થોડું કમ્ફર્ટ અહીંયા 500 પર હતું એ એડિશન તેમનું જે છે તે જોવા તમને મળે છે. તો આ છે ઓઆઈ ચેન્જ. આનાથી આપણને એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે બેંક નિફ્ટીમાં હજુ પણ તેજીના ચાન્સીસ વધારે છે, કેમ કે અહીંયા એડિશન જે છે તે તમને ઓપન ઇન્ટરેસ્ટના એટલા જોવા મળી રહ્યા જે છે તે કોલમાં નથી અને પુટમાં વધારે સારું કમ્ફર્ટ લોકોને લાગી રહ્યું છે. તો આ છે બેંક નિફ્ટીનું સેટઅપ. સમય થયો છે એક બ્રેકનો. બ્રેક લઈ અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું આપણે એક્સપર્ટ સાથે અને સમજવાની કોશિશ કરીએ કે આજે શું સેટઅપ બની રહ્યું છે. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ભારતીય માર્કેટના સેટઅપની આપણે વાત કરી રહ્યા છીએ. ઓવરઓલ થોડી એવી તેજીના સંકેતો હજુ પણ યથાવત છે. વધુ ચર્ચા કરી આપણી સાથે જોડાઈ રહ્યા છે investbazaar.comના અભિકુમાર પટેલ. અભિ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. બહુ બ્રાઇટ વીક જે છે ત્યાં રહેશે. નાનું સપ્તાહ છે, એક દિવસ ઓછો છે, પણ તેમ છતાં પણ બ્રાઇટ રહેશે તેવું આજની સ્થિતિ, હાલની સ્થિતિને જોતા લાગે છે. અમેરિકન માર્કેટ્સ મચક મૂકવાના મૂડમાં નથી. ભારતીય માર્કેટ સતત તેજીમાં છે. બેંક નિફ્ટીએ બસ છેલ્લું એક ખાસ જગ્યા બાકી રાખી છે, જે પણ હવે આજે થઈ જશે એવું લાગી રહ્યું છે. સેટઅપ કઈ રીતે જુઓ છો અભી? ગુડ મોર્નિંગ. યસ, એકદમ સાચું છે. ગુડ મોર્નિંગ યશ. સો આપણે સૌથી પહેલાં વાત કરીએ જે ડાઉ જોન્સના તરફથી જે ક્યુઝ આવ્યા છે, એટલે બેઝિકલી વાત કરીએ તો આપણે જે ગયા અઠવાડિયે વાત થઈ હતી કે ડાઉ જોન્સ આપણું માર્કેટ કદાચ બોલિંગર બેન્ડ કે માર્કેટ અપર લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યું છે, પણ ગ્લોબલ માર્કેટ જે છે બોલિંગર બેન્ડના નીચેના લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તો ત્યાંથી એક સારો સસ્ટેનેબલ પુલબેક આવી શકે એવી સંભાવના હતી અને જે ગઈકાલે એક સારો એવો પુલબેક બી આવ્યો હતો. સો એ જોતાં આપણા માર્કેટની અંદર જે હેન્ડઓવર થઈ ગયું છે, ઇનફેક્ટ આપણું માર્કેટ રિલેટિવલી તો આઉટ પરફોર્મ કરી જ રહ્યું હતું, પણ જે ડાઉ જોન્સ તરફથી જે થોડો હેન્ડઓવર આવ્યો છે એનાથીનો આપણા માર્કેટમાં થોડું તેજીનો મોમેન્ટમ થોડો હજી વધારે સસ્ટેન થતો દેખાઈ રહ્યો છે. સો એ જોતાં કન્ટેક્સની અંદર જોઈએ તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઇન્ડેક્સ કદાચ તો બેંક નિફ્ટી આજે જ એના લાઈફ ટાઈમ હાઈક અને ટચ કરી દેશે અને નિફ્ટી કદાચ મેટર ઓફ ટાઈમ કે ઇલેક્શનના રિઝલ્ટ આવે અથવા તો ઇલેક્શન સ્ટાર્ટ થાય એની આજુબાજુમાં કદાચ એનો લાઈફ ટાઈમ હાઈ લગાડી શકે છે. સો ઓવરઓલ સ્ટ્રક્ચર એકદમ તેજીનું લાગી રહ્યું છે અને આપણે એકદમ બુલિશ સાઇડનો વ્યૂ લઈને જ માર્કેટની અંદર સોદા બનાવવા જોઈએ. પર્ટિક્યુલરલી આપણે જો ઇન્ટ્રાડેની જ વાત કરીએ તો આજે ઇન્ટ્રાડેની અંદર નિફ્ટીની અંદર તમારે કોઈ બી ટાઈમે 22,530થી 22,580 વચ્ચેના જો લેવલ મળે અથવા એના વચ્ચે કારોબાર કરતી નિફ્ટી દેખાય ત્યારે આપણે એડ કરવું જોઈએ અને એની એક્સપેક્ટેશન 22,630થી 640 વચ્ચે સુધીનો એક ટાર્ગેટ રહેશે અને એ કેસની અંદર તમારે 22,500 સુધીના એટલે જે ગઈકાલના ક્લોઝ છે ત્યાંનો સ્ટોપ લોસ રાખવી જોઈએ. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીની વાત કરીએ તો 48,550થી લઈને 48,700 એનો લાઈફ ટાઈમ હાઈ 48,636ની આજુબાજુનો છે. તો 48,700 સુધી કોઈ ખરીદી કરી શકે છે અને ટાર્ગેટ રહેશે 48,850થી 60 સુધીનો. એ સિનારીઓની અંદર તમારે 48,400નો સ્ટોપ લોસ રાખીને આજના દિવસની અંદર કારોબાર કરવાનો રહેશે. સો બેઝિકલી અગર માર્કેટ થોડું પુલબેક આવે, ગઈકાલના ભાવની આજુબાજુ જો ટ્રેડ થતું દેખાતું હોય તો એ ભાવની અંદર લોંગની જ કરવાની સલાહ રહેશે. વધારે ઉપરના ભાવે ચેઝ કરવાની સલાહ નહીં રહે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. અચ્છા, આ બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં જે આ કપ એન્ડ હેન્ડલની સિચ્યુએશન બની છે, શું એને તમે કપ એન્ડ હેન્ડલ જ કહેશો કે કેમ? બીજી વાત, તમે જેમ કહી રહ્યા હતા કે બેંક નિફ્ટી રેકોર્ડ હાઈ બનાવી દેશે, તો પછી શું? એક વખત રેકોર્ડ હાઈ બની ગયા પછી, કેમ કે કોલ રાઇટર્સ કંઈ છે જ નહીં બેંક નિફ્ટીમાં. તમે પ્રેક્ટિકલી જોવા જાઓ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી, મતલબ એવો છે કે એમણે પોતાની જગ્યા એડિશન કરવા માટે ખુલ્લી રાખી છે. એટલે આજના દિવસે એક વખત માર્કેટ ઓપન થાય, સેટલ થાય, તે પછી અભી પોસિબલ છે કે બેંક નિફ્ટીમાં કોઈ નવી પોઝિશન્સ એડઅપ થઈ શકે, કેમ કે મેદાન ખુલ્લું છે અત્યારે. ઓકે,
સો અગર પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીની વાત કરીએ તો બે વસ્તુ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા છે જે આપણે જાણવા જોઈએ. સૌથી પહેલાં ડેટા એ છે કે ઓવરઓલ સ્ટ્રેન્થ છે બેંક નિફ્ટીમાં એ તો ડેફિનેટલી સારી છે, તો એમાં કોઈ ડાઉટ નથી કે બેંક નિફ્ટી સ્ટ્રેન્થને કોઈ વાયોલેટ નહીં કરી શકે. બીજી વસ્તુ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે HDFC બેંક છે, જે આપણે એલિફન્ટ ઇન રૂમ કહી રહ્યા હતા, એ HDFC બેંક પર્ટિક્યુલરલી એ બહુ જ ઓવરસ્ટ્રેચ થઈ ગયો છે. છેલ્લા અઠવાડિયાની અંદર એને કરીબન 8% આજુબાજુનું એક રિટર્ન ડિલિવર કરી ચૂક્યું છે ઓલરેડી. સો એ જોતાં જ્યારે ઓવરસ્ટ્રેચ થઈ જાય માર્કેટ એક વખતે ફરીથી લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ આવતું હોય ત્યારે એકવાર લાઈફ ટાઈમ હાઈ ક્રિએટ કર્યા પછી માર્કેટ જનરલી સાઇડવેઝ થઈ જતું જોવા મળતું હોય છે. સો કદાચ એવું મને લાગે છે કે 48,660નું લેવલ ક્રોસ કર્યા કે 48,700-800ના લેવલ પછી માર્કેટ સાઇડવેઝ થઈ જશે. કદાચ આજ ફર્ધર લેગ આજના દિવસમાં ઓપન પછી ફર્ધર લેગ ના જોવા મળે, કદાચ એ દિવસમાં એના એ ભાવે અથવા એનાથી સ્લાઇટલી થોડો લોઅર અથવા થોડો અપર સાઇડ કારોબાર કરી શકે છે. બટ ગેપ અપ ચેઝ ના કરવું જોઈએ જો એક્સ્ટ્રીમલી ગેપ અપ તમને મળી જતું હોય તો, કે લાઈફ ટાઈમ હાઈના ઉપર આપણે ક્રોસ થતા હોઈએ તો. ઓકે, તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખીશું. સીધા જઈએ હવે અમારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કે આજે કયા કયા સ્ટોક્સ અમારા લિસ્ટમાં છે. યોમિક, ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોકની શરૂઆત કરીશ તો ટાઇટન કંપનીથી શરૂઆત કરીશ કે ટાઇટન કંપનીની Q4ની અપડેટ આવી છે કે જેની આવકમાં 17%નો વધારો થયો છે. કે હું જેના જ્વેલરી બિઝનેસની વાત કરું તો જ્વેલરી બિઝનેસમાં 18%નો વધારો થયો છે અને વોચિસ અને વેરેબલ સેગમેન્ટમાં 6%નો ગ્રોથ આપણને જોવા મળે છે. પરંતુ આઈવેરમાં આપણને 1%નું દબાણ જોવા મળે છે, એટલે કે આઈવેર પ્રોડક્ટ્સમાં અહીંયાથી આપણને થોડીક નિરાશાજનક જોવા મળી છે અને કંપનીએ કુલ 86 નવા સ્ટોર પણ Q4માં અપડેટ ઓપન કર્યા છે. એટલે કે અહીંયાથી આપણને એક ટાઇટન આપણે એક આજના દિવસે રડાર પર રાખીશું. જે બાજુ નવા સ્ટોક્સની વાત કરું તો ટાટા સ્ટીલ આપણે વાત કરીશું કે ટાટા સ્ટીલના Q4 પ્રોડક્શનમાં 4.5%નો આપણને વધારો થયો છે. કે જે બાદ તેમને ઘરેલું ડિલિવરીની વાત કરીએ તો ઘરેલું ડિલિવરીમાં પણ આપણને 5%નો અહીંયાથી ઉછાળો જોવા મળ્યો છે. હવે આપણે જો ઇન્ડિયા વોલ્યુમ્સની વાત કરું તો ઇન્ડિયા વોલ્યુમ્સમાં આપણને 4.4%નો આપણને વધારો જોવા મળ્યો છે. એટલે કે અહીંયાથી આપણને ટાટા સ્ટીલ તરફથી આપણને સારી એવી Q4 અપડેટ આપણને જોવા મળી છે. જે બાદ જો વાત કરું નેસ્લેની વાત કરીશ કે નેસ્લે તે પોતાની પેરેન્ટ કંપનીની જો વાત કરું તો નેસ્લે પેરેન્ટ કંપનીમાં નેસ્લે એસે કરીને પોતાની પેરેન્ટ કંપની છે કે જેના માટે રોયલ્ટીમાં વધારો કર્યો છે. એટલે કે તેમની હાલ 4.5% પોતાની પેરેન્ટ કંપનીને રોયલ્ટી આપતું હતું, જે વધારીને હવે 5.25% તેઓ રોયલ્ટી અહીંયા આપતા જોવા મળશે. અને હું જો વાત કરું તો આ રોયલ્ટી 1 જુલાઈથી 5 વર્ષ માટે આ રોયલ્ટી લાગુ પડશે અને આની અગાઉ HUL અને મારુતિએ પણ સુઝુકી માટે અહીંયાથી રોયલ્ટી વધારો કર્યો હતો. જે બાદ હવે નેસ્લેમાં પણ આપણને રોયલ્ટીમાં વધારો થતું જોવા મળશે. હવે જો નેક્સ્ટ સ્ટોકની વાત કરું તો બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકને આપણે રડાર પર રાખીશું. હવે આ સ્ટોક્સને આપણે કેમ રડાર પર રાખીશું તો હું તમને જણાવું તો બેંક ઓફ બરોડાની Q4 અપડેટ આવી છે કે જેમાં લોન ગ્રોથમાં 5.3%નો વધારો થયો છે, ડિપોઝિટમાં 6.5%નો વધારો થયો છે અને ગ્લોબલ ડિપોઝિટની વાત કરું તો 12.45 લાખ કરોડ હતી જે વધીને 13.3 લાખ કરોડ થઈ છે. એટલે કે અહીંયાથી બેંક ઓફ બરોડાના આપણને Q4માંથી આપણને સારા એવા પરિણામ આપણને જોવા મળે છે. આની સરખામણીમાં PNBની વાત કરું તો પંજાબ નેશનલ બેંકમાં તેમની લોન ગ્રોથમાં 9%નો વધારો થયો છે, જ્યારે ડિપોઝિટમાં 7%નો વધારો કર્યો છે. એટલે આ આપણને અપડેટ છે બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકના Q4ના અપડેટની. હવે આપણા કાઉન્ટરની જો લાસ્ટ સ્ટોક્સની વાત કરીશ તો આપણે ધ્યાન ઉપર રાખીશું વોડાફોન આઈડિયા અને JSW એનર્જી. વોડાફોન આઈડિયાને પોતાના બોર્ડ તરફથી 2000 કરોડ ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી મળી ગઈ છે અને આ જે ફંડ એકત્રિત તેઓ કરશે તે ₹14.27 ભાવે કુલ 139 કરોડ શેર ઇસ્યુ કરીને તેઓ અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળશે. અને જો JSW એનર્જીની વાત કરું તો JSW એનર્જીએ સફળતાપૂર્વક ₹5000 કરોડનું તેઓ અહીંયાથી ફંડ એકત્રિત કરી લીધું છે અને JSW એનર્જીના આજે QIPમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં મોટા દિગ્ગજોના નામ છે જેમ કે GQG અને BlackRock જેવા મોટા દિગ્ગજો પણ અહીંયાથી રોકાણ કરતા આપણને જોવા મળ્યા છે. તો આ બધા સ્ટોક્સ આપણે આજના દિવસે રડાર પર રાખીશું. ઓકે, આ બધા જ સ્ટોક્સ પર નજર રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો પર્ટિક્યુલરલી સ્ટોક સ્પેસિફિક આ બધાને આપણે નજરમાં રાખવાના રહેશે. પણ અભી સૌથી પહેલાં ટાઇટનનું નામ આવે છે. Q4 બિઝનેસ અપડેટ એવું કહે છે કે 17%નો રેવન્યુ ગ્રોથ છે. ઉપરથી ગોલ્ડ પ્રાઇસીસ હાઈ છે, બાકી બધી સ્થિતિ સારી છે. ટાઇટન ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને? જ્યારે બી આપણે ટાટા કંપનીની પર્ટિક્યુલરલી વાત કરતા હોઈએ તો ટાટા કંપનીની અંદર એ લોકોનું કંપનીનું જે વિઝન છે એનો દરેકે દરેક કંપનીને લઈને સેક્ટરને લઈને એ બહુ ગ્રાન્ટ થઈ રહ્યું છે. કદાચ આ ટાઇટનની અંદર બી એ લોકો આગળ જતાં ફર્ધર એ નવા સ્ટોર એડિશન કરવાનું ઘણું બધું વિચારી રહ્યા છે. ટાઇટનના પર્ટિક્યુલર આપણે ચાર્ટની વાત કરીએ તો ચાર્ટ એક્સ્ટ્રીમલી રેન્જ બાઉન્ડ છે. અગર આપણે જોઈએ તો ડિસેમ્બરથી લઈને અત્યારે એપ્રિલ મહિના સુધી કરીબન 4 મહિના સુધી એ 3500થી 3700ની રેન્જની આજુબાજુ જ એનો હોવર કરી રહ્યો છે. અત્યારે કરીબન 3750ની આજુ
આજુબાજુનો ભાવ ચાલી રહ્યો છે, જો આ ન્યૂઝના લીધે કોઈ બી ટાઈમે આ કાઉન્ટર 3800ના ઉપર ક્રોસ કરી અને બ્રેકઆઉટ આપવાની તૈયારી દર્શાવતું હોય ત્યારે 3800ના ભાવની આજુબાજુ બાય કરવાનું વિચારવું જોઈએ. તો પછી એના એક 4000 રૂપિયા સુધીના એક ટાર્ગેટ એનવિસાજ થઈ શકે છે અને એ ટાઈમે 3350 રૂપિયા સુધીનો એક સ્ટોપ લોસ રાખવો હિતાવત રહેશે. ઓવરઓલ સારું લાગી રહ્યું છે કાઉન્ટર. સારું છે, ગોલ્ડ પ્રાઇસીસ સતત વધી રહ્યા છે, આ બધાનો પણ ફાયદો તમને ડેફિનેટલી ટાઇટનમાં મળતો જોવા મળશે. ટાટા સ્ટીલ પણ અમારા લિસ્ટમાં છે આજે અને એના સમાચારો પણ અમે સ્ક્રીન પર બતાવીશું, ચાર્ટ પણ બતાવીશું. ટાટા સ્ટીલના જે Q4 બિઝનેસ અપડેટ છે તેમાં પ્રોડક્શન 4.5% વધતું જોવા મળ્યું. હવે અત્યાર સુધી સ્ટીલ અને મેટલ કંપનીઓમાં એક જ તકલીફ હતી અભી, અને તે હતી ડિમાન્ડની. પણ ચીન તરફથી ડિમાન્ડ સુધરી ચૂકી છે, બાકી સ્થિતિ સારી છે, એટલે સેન્ટિમેન્ટ વાઇઝ કમોડિટી પર્સપેક્ટિવથી તમે જુઓ તો મેટલમાં કોઈ પ્રોબ્લેમ હવે નથી. અને બીજું, પ્રોડક્શન વધ્યા, ડોમેસ્ટિક ડિલિવરી વોલ્યુમ જે છે તે 5% વધ્યા અને ઇન્ડિયા વોલ્યુમ 4.4% વધતા જોવા મળેલા છે. એટલે ટાટા સ્ટીલને ઓવરઓલ બહુ સારો ફાયદો બિઝનેસ અપડેટને કારણે આજે ચાર્ટમાં જોવા મળશે તેવું લાગે છે. ના, ડેફિનેટલી. સો બેઝિકલી જે મેટલ સેક્ટર છે, જે રીતનું આપણે ઇન્ફ્રા સ્પેન્ડિંગ થઈ રહ્યું છે ઓવરઓલ ઇન્ડિયાની અંદર, રાઈટ, એ જોતાં દરેક મેટલ કાઉન્ટર બહુ સારું તેજીમાં પોઇઝ છે બેઝિકલી, રાઈટ. હવે કન્સિડરિંગ વાત કરીએ આપણે પર્ટિક્યુલર ટાટા સ્ટીલની, રાઈટ, તો એના જોડે જેટલી વોલ્યુમ કેપેસિટી છે કે જે રીતનું ગ્રોથ દર્શાવી રહ્યા છે, કદાચ મિડ કે સ્મોલ ઓરિએન્ટેડ કંપની કદાચ એનાથી ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો વધારે ગ્રોથ દર્શાવી શકે, પણ એબ્સોલ્યુટ ટર્મની અંદર કદાચ ટાટા સ્ટીલ હોય કે JSW સ્ટીલ હોય એનો જે ગ્રોથ છે એ ઘણો બધો એબ્સોલ્યુટલી વધારે છે. હવે ચાર્ટ ઉપર બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન એક ક્રિએટ થઈ રહી છે. છેલ્લા 3 દિવસથી એક ડાઉનવર્ડ ટ્રેજેક્ટરીની અંદર શેર ટ્રેડ થઈ રહ્યો છે. જો આ ન્યૂઝના લીધે એ એનું 165 રૂપિયાનું લેવલ ક્રોસ કરીને ઉપરની સાઈડ જાય તો આપણે 165ના ભાવની આજુબાજુ એને એકવાર ટ્રેડ કરવો જોઈએ. 170 થી 75ના ટાર્ગેટ રહેશે અને 160 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો એ હિતાવત રહેશે. સો આ કાઉન્ટરમાં ઓવરઓલ તેજી છે, બટ 165નું લેવલ ક્રોસ કરે અને બ્રેકઆઉટ દર્શાવે તો જ આ કાઉન્ટરને ઇમિડિયેટલી ચેઝ કરવું જોઈએ. ઓકે, તો ઇમિડિયેટલી ત્યારે જ ચેઝ કરવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે તમને ખાસ બનતો જોવા મળી રહ્યું છે. તો આ છે તમારા માટે ટાટા સ્ટીલ. વધુ એક ખાસ FMCG કંપની નેસ્લે આજે અમારા ધ્યાન પર છે. જેમ યોમિક કહી રહ્યા હતા કે નેસ્લેની પેરેન્ટ કંપની જે છે નેસ્લે SA, તેમને વધુ રોયલ્ટી આપવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળી. મતલબ કંપનીની આ જે બેલેન્સ શીટની ઇફેક્ટ છે તે તમને આજે જોવા મળશે. અત્યારે કંઈક 4.5% રોયલ્ટી તેઓ ચૂકવતા હતા, હવે 5.25% આપવાની રહેશે અને 1 જુલાઈથી 5 વર્ષ માટે આ રોયલ્ટી વધારી દેવામાં આવી છે. તો આ સમાચારોને લઈને આજે થોડું નેગેટિવ સેન્ટિમેન્ટ જરૂર બનશે કેમ કે એમનો ખર્ચ વધી રહ્યો છે નેસ્લેનો. ડેફિનેટલી એકદમ સાચી વાત છે. સો બેઝિકલી આ જે નેસ્લે કંપની છે મોસ્ટલી સિંગાપુર બેઝ કંપની, સોરી નોટ સિંગાપુર, એ સ્વિટ્ઝરલેન્ડ બેઝ કંપની છે. સો સ્વિટ્ઝરલેન્ડની જે એની પેરેન્ટ કંપની છે જે ઇન્ડિયામાં એને કારોબાર કરી રહ્યો છે, જે સબસિડી લિસ્ટેડ છે, એની અંદરથી કરીબન 4.5%ની રોયલ્ટી લેતી હતી. હવે એ લોકો એવું નક્કી કર્યું છે કે નેક્સ્ટ 5 વર્ષમાં હર મહિને હર વર્ષે એ લોકો 15 પૈસા વધારી અને નેક્સ્ટ 5 વર્ષની અંદર કદાચ 5.25 સુધી એ લઈ જવા માગે છે. સો એ જોતાં ઓવરઓલ કંપનીની અંદર ધીરે કરીને એક એનો જે એક્સપેન્સ હશે એ વધતો રહેશે. આટલું જ પૂરતું સીમિત નથી, 5 વર્ષ પછી બી કદાચ એક અપરની સાઈડ એક રિવાઇઝ કરી શકે છે. સો ઓવરઓલ જોઈએ તો આ કંપનીમાં ખર્ચો થોડો વધતો દેખાય છે. સો ઓવરઓલ કંપનીની ટ્રેજેક્ટરી ઘણી સારી દેખાઈ રહી છે, ગ્રોથની ટ્રેજેક્ટરી એના લીધે. સો જ્યારે ગ્રોથની ટ્રેજેક્ટરી સારી દેખાતી હોય ત્યારે કંપની જનરલી એમના રોયલ્ટીની અંદર વધારો કરતી હતો. શોર્ટ ટર્મની અંદર એવું લાગી રહ્યું છે કે જે રીતની ન્યૂઝ છે શોર્ટ ટર્મમાં કદાચ આ શેરની અંદર સેલ ઓફ આવી શકે છે, પણ કન્સિડરિંગ કંપનીનો ગ્રોથ પ્રોસ્પેક્ટ ઘણી બ્રાઇટ દેખાઈ રહી છે. મને નથી લાગતું કે આ કંપનીની અંદર એનો એકદમ લોંગ ટર્મની ચેનલ જે છે ડાઉનવર્ડ ટ્રેજેક્ટરીમાં શિફ્ટ થઈ ગઈ છે. સો ચાર્ટિકલી વાત કરીએ તો કરીબન અત્યારે 2537ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. કોઈ બી સિનારીઓમાં આ શેર જો તમને 2400 રૂપિયાની આજુબાજુમાં ટ્રેડ થતો દેખવા મળે, જે એનું કરીબન 6 મહિનાની સપોર્ટ લાઇન છે, ત્યારે આને એડ કરવો જોઈએ ને એ વખતે તમારે 2700 રૂપિયા સુધીના ટાર્ગેટ રહેશે અને 2300 રૂપિયાની આજુબાજુનો એ વખતે સ્ટોપ લોસ રાખવો હિતાવત રહેશે. ઓકે, તો 2300 આસપાસનો સ્ટોપ લોસ પછી રાખવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. આ છે તમારા માટે થઈને ઓવરઓલ પરિસ્થિતિ. આગળ વધીએ. 2 બેંક આજના દિવસે ફોકસમાં છે, બંને સરકારી અને બંને જબરદસ્ત ગ્રોથ બતાવનારી. એક છે બેંક ઓફ બરોડા અને એક છે PNB વર્સ્ટ કેસ સિનેરીઓમાંથી બહાર આવી ચૂક્યો છે અને હવે બહુ જ સરસ લોકોને બધાને પસંદ પડી રહ્યો છે. ખરીદારી સારી છે અને Q4 બિઝનેસ અપડેટ આવ્યા છે અને બેંક ઓફ બરોડા ઓબ્વિયસલી SBI પછી જો કોઈને PSU બેંક પસંદ હોય તો તે છે બેંક ઓફ બરોડા. Q4 બિઝનેસ અપડેટ એમ કહે છે કે કંઈક 5.3% આસપાસનું ગ્રોથ જે છે તે તમને લોનમાં જોવા મળ્યો. ડિપોઝિટ કંઈક 6.5% વધ્યા. ગ્લોબલ ડિપોઝિટ 12.45 લાખ કરોડ રૂપિયા થઈ ગયા. 13.3 લાખ કરોડ જે છે તે ટોટલ થઈ ગયા. અને PNBની જો વાત કરીએ બિઝનેસ અપડેટમાં 9%નો ગ્રોથ લોનમાં છે, ડિપોઝિટ 7% છે. બંનેના બિઝનેસ અપડેટ સારા છે.
ના ડેફિનેટલી. સો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જ્યારે PSU બેંકની અંદર આપણે પર્ટિક્યુલરલી વાત કરતા હોય છે, એમનો સૌથી વધારે પ્રોબ્લેમ એ ગ્રોથનો નથી, સૌથી વધારે પ્રોબ્લેમ એમનો બેઝિકલી વસ્તુ કહીએ તો કે NPA નો છે, રાઈટ. હવે જ્યારે NPA એકદમ સારી રીતે મેનેજ છે અને કંપનીને ડિપોઝિટરી અને એડવાન્સીસની અંદર ગ્રોથ આવી રહ્યો છે, તો બંને કાઉન્ટરે સારા થોડા પોઝિટિવલી બાયસ જ લાગી રહ્યા છે. સો કન્સિડરિંગ આપણે સૌથી પહેલાં બેંક ઓફ બરોડાની વાત કરીએ તો 267 રૂપિયાની ભાવની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. કદાચ આ ભાવની આજુબાજુ જો સવારે ઓપનિંગની અંદર મળતો હોય 267 થી 70 વચ્ચે, તો આપણે એને એડ કરવો જોઈએ અને એ વખતે 285 રૂપિયા સુધીના ટાર્ગેટ રહેશે અને 260 રૂપિયા સુધીનો સ્ટોપ લોસ રહેશે. આ વાત થઈ બેંક ઓફ બરોડાની. હવે બીજી વાત કરીએ આપણે PNBના ચાર્ટ કદાચ બેંક ઓફ બરોડાથી થોડા વધારે સારા પોઝિટિવલી બાયસ છે. અત્યારે 136ની આજુબાજુ ભાવ ચાલી રહ્યો છે. કદાચ આ ભાવની આજુબાજુ ઓપન થતો હોય તો આ ભાવની આજુબાજુ એડ ઓન કરવું જોઈએ. એ વખતે આ અનચાર્ટેડ ટ્રેજેક્ટરીમાં એટલે કે લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ જ છે, તો કદાચ ઇમિડિયેટલી ટાર્ગેટ એને 145ની આજુબાજુના હોઈ શકે અને એ વખતે તમારે 132 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો હિતાવત રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ક્વિક બ્રેકનો વિલાલ સમય ગયો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાની યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા અને હવે ભારતીય માર્કેટ્સ બસ હવે થોડીક ક્ષણોમાં તમારા પ્રી ઓપનિંગના બિટ્સ પણ આવવા લાગશે. તેના પર પણ આપણે સૌથી પહેલાં તો ખાસ નજર કરી લઈશું. તમને જોવા મળશે પર્ટિક્યુલરલી જે ભારતીય માર્કેટ્સની શરૂઆત જે છે પ્રી ઓપનિંગની અત્યારે થઈ રહી છે અને લીલા નિશાન સાથે થતી જોવા મળી રહી છે. એટલે પરિસ્થિતિ આ પ્રમાણે આમ તો વોલ્ટિલિટી છે, એટલે એક વખત થોડું સેટલ થવાનો સમય આપી દઈએ. નિફ્ટી અત્યારે તો બિટ્સ બતાવી રહ્યા છે વધારાના, તો એના પર આપણે નજર રાખીશું. સેન્સેક્સમાં પણ જોવા મળે છે અત્યારે વોલ્ટિલિટીના જ બિટ્સ બની રહ્યા છે. પણ આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને યથાવત રાખીએ. નેક્સ્ટ વોડાફોન અમારા સમાચારોમાં આજના દિવસે છે, કેમ કે કંઈક ને કંઈક ફંડ વધારવાના તેઓના એફર્ટ્સ જે છે તે સતત જોવા મળી રહ્યા છે. કંઈક 2000 કરોડ રૂપિયા ફ્રેશ ઇસ્યુથી તેઓ લાવશે તેવા સમાચાર છે. અભી પહેલો તો મારો એ સવાલ થાય કે બધાને પસંદ હોય છે વોડાફોન, કેમ કે પેની સ્ટોક છે, પણ ધ્યાન રાખવું કે ન રાખવું, તમે રાખો છો કે નહીં, અને આજના આ સમાચારોને લઈને કોઈ એક્શન પોસિબલ કરવું વોડાફોન? સો ડેફિનેટલી આ કાઉન્ટર પર્ટિક્યુલર હું બહુ ટ્રેક નથી કરતો, પણ છેલ્લા 1-2 દિવસથી જે બસ બની રહી છે, મારા 1-2 ફ્રેન્ડ મને પૂછતા હોય છે કે આની અંદર શું કરવું જોઈએ. સો એના લીધે મારા ડિટેલમાં આ કાઉન્ટરમાં બહુ ધ્યાન છે ડિટેલની અંદર. સો આ કાઉન્ટરનું અગર હું ડિટેલમાં એનાલિસિસ કરું તો 2 વસ્તુ જાણવા જેવી છે, એક ચાર્ટિકલી અને નોન ચાર્ટિકલી. સો બેઝિકલી એ લોકો જે વોડાફોન છે અત્યારે એના માટે એક સર્વાઇવલની ગેમ થઈ ગઈ છે. તો એ મેનેજમેન્ટ એવું ડિસાઇડ કર્યું છે કે લોકો 20,000 કરોડ રૂપિયાનો ટોટલ એક ફંડ એકત્રીકરણ કરશે. એમાંથી કરીબન 2,000 થી 2,500 કરોડ રૂપિયા જે મેનેજમેન્ટ છે, જે પર્ટિક્યુલરલી આઈડિયાનું જે મેનેજમેન્ટ છે એ એમના તરફથી આવતું દેખાતું જોવા મળે છે. જે ગઈકાલનું સર્ક્યુલેશન આવ્યું છે એની અંદર એ લોકો એવું કહી રહ્યા છે કે જે 2,000 કરોડ રૂપિયા સુધીનું જે ફંડ આવી રહ્યું છે, જે પ્રમોટરને અલોકેટ કર્યું છે, એ 14 રૂપિયા અને 87 પૈસા ટુ બી વેરી પ્રિસાઇઝના ભાવે એમને અલોકેટ કર્યા છે. સો એ જોતાં અત્યારે શોર્ટ ટર્મ પર્ટિક્યુલર શોર્ટ ટર્મના પર્સપેક્ટિવથી વાત કરીએ તો અત્યારે 13 રૂપિયા 30 પૈસાની આજુબાજુ ભાવ કોડ થઈ રહ્યો છે, અને જ્યારે મેનેજમેન્ટ કદાચ 14 રૂપિયા 87 પૈસાના ભાવે લેતા હોય તો કદાચ એકવાર માર્કેટે 14 રૂપિયા 80 પૈસાની આજુબાજુ જવાનો ટ્રાય કરી શકે છે. તો શોર્ટ ટર્મની અંદર કદાચ આ કાઉન્ટરમાં એક ટ્રેક્શન આવી શકે છે. પણ હજી એક મોટી મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે આ 20,000 કરોડ રૂપિયાનું ટોટલ ફંડ એકત્રીકરણ કરવાનું અને 2,000 કરોડ રૂપિયા ફંડ મેનેજમેન્ટ નાખતું હોય, બાકીના 18,000 કરોડ રૂપિયા જ્યારે એ કદાચ QIPમાંથી કરે છે કે રાઇટ ઇશ્યુ લઈને કરે છે એ જોવું પડશે. જો QIPમાં કરતા હોય ને એ બી જો ઊંચા ભાવે જ કરતા હોય તો માર્કેટ એટલે આઈડિયાનો શેર કદાચ સસ્ટેનેશન કદાચ હજી બી ફર્ધર લેગ દેખાડી શકે છે. પણ જો ધારો કે આની વસ્તુ એ રાઇટ ઇશ્યુથી કરતા હોય છે અને રાઇટ ઇશ્યુ જનરલી ડિસ્કાઉન્ટ ભાવમાં આવતો હોય છે, જે કદાચ 10 કે 12 રૂપિયા કે એનાથી બી ઓછા ભાવની અંદર જનરલી આવી શકે છે. જો એ કેસ સિનારીઓમાં આ શેર ફરીથી એકવાર નીચે જઈ શકે છે. સો જે માત્ર ને માત્ર રિસ્ક ટેકર છે કે જેને વધારે એગ્રેસિવ રિસ્ક લેવું છે એ જ આ કાઉન્ટરની અંદર કરશે. પર્ટિક્યુલરલી આ કાઉન્ટરની અંદર મારા દ્રષ્ટિએ કોઈ સલાહ નથી, કારણ કે આ કાઉન્ટર બાઇનરી ઇવેન્ટ છે, ઉપર બી જઈ શકે છે, નીચે બી જઈ શકે છે. રિસ્ક ટેકર કદાચ રિસ્ક લઈ શકે છે 1 કે 2 દિવસના પર્સપેક્ટિવ 14 રૂપિયા 80 પૈસાના ટાર્ગેટ સુધી. શેરબજારમાં તો રિસ્ક લેતા હોય એ જ આવે ને, એના સિવાય તો કંઈ આવવાનું નથી. પણ તેમ છતાં પણ જેમ તમે સમજાવ્યું એ રીતે એક વાત યોગ્ય છે કે
ખાસ થોડું હાઈ રિસ્ક વધારે છે અને શોર્ટ ટર્મ માટે જેમને કેપેસિટી હોય અને કેપિટલ હોય જેમની પાસે એમને વધારે રિસ્ક લેવું જોઈએ. તો આ પરિસ્થિતિ. અચ્છા, હજુ એક QIPના સમાચાર છે. અહીંયા JSW એનર્જી પર સર ફોકસ કરો, કારણ કે 5,000 કરોડ રૂપિયા એમણે ફંડ એકત્ર કર્યું છે. GQG અને BlackRock જેવા મોટા નામો અહીંયા સામે છે કે જેમણે હવે અહીંયાથી ખાસ ઇન્વેસ્ટ કરેલું છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ કંપની. હમણાં આપણે વાત કરેલી જ છે ઓલરેડી, પણ JSW એનર્જી આ QIPને લઈને આજે સમાચારોને લઈને ફોકસમાં રહેશે સર. ના, બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે JSW એનર્જી. પર્ટિક્યુલરલી આ ગ્રુપનું જે વિઝન બની રહ્યું છે એનું રિન્યુએબલ એનર્જીને લઈ જાય બહુ જ કમેન્ડેબલ છે. સો અગર આપણે આઈડિયલી આ ડિટેલમાં ડીપ ડાઉન જઈએ કે જે 5,000 કરોડ રૂપિયા જે QIP પ્લેસમેન્ટ કર્યું છે, કરીબન એમને 475 રૂપિયાની ભાવની આજુબાજુ કર્યું છે અને અત્યારે ભાવ ઓલરેડી રનઅપ થઈને 600 રૂપિયાની આજુબાજુ આવી ગયો છે. સો કદાચ શોર્ટ ટર્મની અંદર આ કાઉન્ટર નીચે આવી શકે છે. જો આ કાઉન્ટર તમને 599થી 500ની આજુબાજુ અથવા 550ના લેવલની આજુબાજુ આવે તો જ આપણે આ કાઉન્ટરની અંદર એન્ટ્રી કરવી જોઈએ. પહેલી વસ્તુ છે. બટ મેઇન મહત્વની વસ્તુ એ છે કે આજે 5,000 કરોડ રૂપિયા એમણે એકત્રીકરણ કર્યા છે. એનું યુટિલાઇઝેશન એ લોકો હાઇડ્રોજન અને એના ડેરિવેટિવ પ્રોડક્ટ બનાવવા માટે કરવાના છે. જે હાઇડ્રોજન એનર્જીની વાત કરી રહ્યા છે અને એની ડેરિવેટિવ ઇલેક્ટ્રોસ્ટલ્સ બેઝિકલી હોય એના યુઝ માટે કરવાના છે. સો એ જોતાં આ કાઉન્ટર લોંગ ટર્મના પર્સપેક્ટિવથી બહુ સારું પોઇસ છે, ગ્રોથના માટે પોઇસ છે. ડેફિનેટલી આ કાઉન્ટર તમારા પાર્ટ ઓફ ધ પોર્ટફોલિયો હોવો જોઈએ. પણ જે રીતની રેલી ઓલરેડી છેલ્લા 1 મહિનામાં થઈ ચૂકી છે અને જે ભાવે QIP થયું છે કદાચ 10 કે 12% ડિસ્કાઉન્ટની અંદર થયું છે, તો મને નથી લાગતું આ ભાવને ઇમિડિયેટલી અત્યારે ચેસ કરવો જોઈએ. પણ ડેફિનેટલી 550થી 500ની આજુબાજુ આવે તો લોંગ ટર્મની અંદર પોર્ટફોલિયો તરીકે આને એડ કરવું જોઈએ. લોંગ ટર્મ પોર્ટફોલિયોના હિસાબથી તમારે એડ કરવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. તો આ અમારા લિસ્ટવાળા સ્ટોક્સ હતા કે જેના પર નજર હતી. આ સિવાય હવે હું પ્રી ઓપનિંગના બિટ્સમાં જોઉં છું કે જ્યાં તમને થોડા એક્શન જોવા મળતા હોય, તો આમાંથી મને જોવા મળે છે મિડકેપનું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર KEI ઇન્ડસ્ટ્રીઝ અત્યારે પ્રી ઓપનિંગમાં કંઈક 0.5% આસપાસનો બઝ બનાવે છે. 3592 આસપાસ અત્યારે ફિલહાલ સેટલ થવાની કોશિશ ચાલી રહી છે. KEI ઇન્ડસ્ટ્રીઝ પર એક વખત નજર કરો સર. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આજે 0.5%થી વધુની મૂવ શરૂઆતમાં જ બતાવવાની કોશિશ થઈ રહી છે. કરેક્ટ. સો બેઝિકલી અત્યારે 3585ની આજુબાજુ એ ભાવ અત્યારે કોટ થઈ રહ્યો છે, ટ્રેડ થઈ રહ્યો છે. સો ડેફિનેટલી KEIનું જે ચાર્ટનું અગર આપણે સ્ટ્રક્ચર કહીએ તો છેલ્લા અઠવાડિયાથી એ સારું એવું કોન્સોલિડેશન એને દેખાડ્યું છે અને એના પછી આજે એક પહેલું એવું ચાન્સ લાગી રહ્યો છે કે એને થોડું ઘણું એક બ્રેકઆઉટ કદાચ આપી શકે છે. ઓવરઓલ જોવા જઈએ તો KEI ઇન્ડસ્ટ્રી કદાચ 3500 રૂપિયાના સ્ટોપ લોસના સાથે એને બાય કરવું જોઈએ કરંટ ભાવે અને 3800 રૂપિયાની આજુબાજુનો ટાર્ગેટ રહેશે. અને વીકલી ટાઈમ ફ્રેમની વાત કરી રહ્યો છું તો વીકલી ટાઈમ ફ્રેમ માટે તમે 3800ના ટાર્ગેટ સાથે વિચારી શકો છો. ઓકે, સો 3800ના ટાર્ગેટ્સ તમને વીકલીના હિસાબથી બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખવાની રહેશે. નિફ્ટી 22,600 આસપાસ હવર કરી રહ્યું છે. જોવાનું રહેશે કે પછી આ ગેપ અપ ઓપનિંગ થાય છે કે નહીં. હજુ સેટલ થવાને થોડો સમય લેશે, પણ હા, અત્યારની સ્થિતિ બહુ ઇન્ટરેસ્ટિંગ. પ્રી ઓપનિંગના બિટ્સમાં હું જોઉં છું કે એક્સિસ બેંક થોડો આગળ છે. અચ્છા, રિલાયન્સની વાત કરી લઈએ સર, બિકોઝ પ્રી ઓપનિંગમાં કંઈક 0.20% ઉપર છે. આપણે જાણીએ છીએ 3,000 આસપાસથી એક મોટું અવરોધ લઈ અને સ્ટોક નીચે આવેલો છે. પ્રી ઓપનિંગના બિટ્સ મામૂલી મજબૂતીના છે. નિફ્ટી આજે ફરી એકવાર 22,600 ઉપર જવાની કોશિશ કરે છે. આવી સ્થિતિમાં રિલાયન્સનો સાથ સહકાર મળશે કે નહીં મળે? સો આઈડિયલી અગર ચાર્ટિકલી કે ડેટા વાઇઝ આપણે જોઈએ તો પાછલા 3-4 દિવસથી જે રીતનું રિલાયન્સની અંદર એનો 3,000ના લેવલથી એક રિજેક્શન આવીને 2920 રૂપિયા સુધીના લેવલમાં આવી ગયો છે. અને આપણું જે થિયરી હતી કે રેન્જમાં ફસાયેલો છે કે એનો 2800થી લઈને 3,000 સુધીની રેન્જમાં ફસાયેલો છે અને જે હિસાબનું ઓલરેડી પુલબેક આવી રહ્યું છે, મને એવું લાગે છે કે આ ભાવ એને સપોર્ટ છે. રાઈટ. તો ડેફિનેટલી રિલાયન્સ જે છે આજે નિફ્ટીને સપોર્ટ આપવાનું ડેફિનેટલી કામ કરશે. સો મને એવું લાગે છે જે બી ભાવે રિલાયન્સ ઓપન છે ત્યાંથી કદાચ એનો ઇન્ટ્રાડેની અંદર કદાચ થોડો સારો એવો પુલબેક પોઝિટિવ સાઇડમાં આવી શકે છે. તો ડેફિનેટલી આજે રિલાયન્સમાં નેગેટિવ નથી લાગતું, એ જોતાં નિફ્ટીમાં એટલું નેગેટિવ નથી લાગતું, કારણ કે થોડું સપોર્ટ ઝોનની આજુબાજુ છે. ઇમિડિયેટલી તમારે બાય કરવું તો બી કદાચ કરી શકો છો 2900ની આજુબાજુ. ઇન્ટ્રાડેની અંદર કદાચ તમે 0.5% એટલે કે 2950 રૂપિયા સુધીના ટાર્ગેટ રાખી શકો છો અને 2900ના સ્ટોપ લોસ સાથે આજના દિવસમાં ઇન્ટ્રાડેમાં કારોબાર કરી શકો છો. 2900ના સ્ટોપ લોસ સાથે અહીંયાથી ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે. નજર આપણે રાખવાની રહેશે. HDFC બેંક પર ફોકસ છે. 1550ના મહત્વના લેવલ પર અત્યારે ફિલહાલ આ સાયકોલોજીકલ લેવલ બની જશે, કારણ કે જે તેજી આવી હતી તે 1450 આસપાસથી આવી હતી. ચલો, પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ થઈ ગયું છે તો પહેલાં એક વખત નજર કરી લઈએ આપણે જે પ્રકારે સેટલ થયા છીએ તે. એક વખત નિફ્ટીના તમે લેવલ્સ પર નજર કરી લો. 0.28%, 22,578નું સેટલમેન્ટ થયું છે. એટલે આ એક પરિસ્થિતિ. બેંક નિફ્ટી 48,586 એટલે રેકોર્ડ હાઈને બહુ જ નજીક
મામૂલી મજબૂતી સાથે. ખાસ તમે મિડ કેપ જોઈ લો તો એ 50,355, અહીં પણ 50,000 ને પાર સરસ એક્શન છે. અને 16,466 પર સ્મોલ કેપ પણ કંઈ મચક મૂકવાના મૂડમાં નથી, એટલે સારી તેજી સાથે દિવસની શરૂઆત થવા જઈ રહી છે. બહુ જ સારું એક્શન તમને અહીંયાથી જોવા મળશે તે વાત સ્પષ્ટ છે. તો પ્રી ઓપનિંગના સેટલમેન્ટ થઈ ગયા છે. ઇન્ડેક્સની વાત કરતાં પહેલાં અભી આપણે વાત કરી લઈએ તમારા સ્ટોક્સ પિક્સ આજના દિવસે ક્યાં તમારી નજરે આવ્યા છે? આજના દિવસની અંદર અત્યારે માન ઇન્ફ્રા કરીને એક શેર છે જે બેઝિકલી અત્યારે 218 રૂપિયાની આજુબાજુ એક કોડ થઈ રહ્યો છે. સો આ કાઉન્ટરની અંદર છેલ્લા અઠવાડિયાના એક સારા કન્સોલિડેશન પછી ગઈકાલે એક નાનું એવું બ્રેકઆઉટ આપ્યું હતું અને આજે ફર્ધર લેગ એની અંદર લાગી રહ્યા છે. સો 218ની અંદર કોડ થઈ રહ્યો છે. આપણે એની અંદર સ્ટોપ લોસ 214 રૂપિયા સુધીનો રાખવો જોઈએ અને 224 સુધીના ટાર્ગેટ માટે થઈને આજે ઇન્ટ્રાડેની અંદર તેજી કરવી જોઈએ. સો બેઝિકલી જે રીતના આપણે જોઈ રહ્યા છે કે ઓવરઓલ રિયલ એસ્ટેટ બહુ સારું બઝિંગ થઈ રહ્યું છે. પર્ટિક્યુલરલી માન ઇન્ફ્રાનું જે કાઉન્ટર છે બોમ્બે ફોકસ ઉપર વધારે છે અને એમાં ઘણા બધા રીડેવલપમેન્ટના અને ન્યૂ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. સો એ જોતાં માન ઇન્ફ્રાએ ફરીથી એકવાર એની લાઈફ ટાઈમ ટ્રેજેક્ટરીમાં જઈ શકે એવું દેખાય છે. બટ શોર્ટ ટર્મના પર્સપેક્ટિવથી 224 સુધીનો ટાર્ગેટ રહી શકે છે એની અંદર. સવાલ આ જ્યારે પણ સ્ટોકનું નામ લઈએ ને ત્યારે એ થાય કે આને મન કેવું કે માન અથવા તો મેન પણ થાય. ઠીક છે, એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે અને નજરમાં રાખીએ. સર હું રિક્વેસ્ટ કરીશ ટાર્ગેટ સ્ટોપ લોસ પ્લીઝ રિપીટ કરશો? યસ સોરી, સ્ક્રીન પર છે 224 અને 214, એટલે 10 રૂપિયાની રેન્જની અંદર તમને જોવા મળે છે. અત્યારે પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ કર્યું છે સર મન ઇન્ફ્રા? 218 રૂપિયા 80 પૈસા છે. 218.80 પરથી 224ના ટાર્ગેટ, 214ના સ્ટોપ લોસ સાથે સારું એક્શન તમને જોવા મળી શકે છે. તો માન જે તમને ગમે એ પ્રમાણે મન ફાવે એમ કરો. ટાર્ગેટ સ્ટોપ લોસ તમને આ પ્રમાણે બની રહ્યા છે. આગળ વધીએ. પ્રી ઓપનિંગના સેટલમેન્ટને કઈ રીતે જુઓ છો સર? એક વખત નજર કરી લઈએ આપણે. 22,578 નિફ્ટી છે, 48,586 બેંક નિફ્ટી છે. યસ. સો આપણે જે કદાચ સવારે વાત કરી કે HDFC બેંક જે ઓલરેડી બહુ સ્ટ્રેચ થઈ ચૂક્યો છે, રાઈટ, એટલે કદાચ એ વધારે ફર્ધર સ્ટ્રેચિંગ ના દેખાડે, કદાચ આજે અનસ્ટ્રેચિંગ બી દેખાડે, રાઈટ. સો એવું એક્સપેક્ટેશન હતી કે બેંક નિફ્ટી સવારે એના 52 વીક હાઈના ઉપર જ ખુલવો જોઈએ, પણ અત્યારે કરીબન 90 પોઈન્ટની જ મામૂલી વધારે સાથે ખુલી રહ્યો છે. તો મને એવું લાગે છે કદાચ થોડી જગ્યા છે એકવાર લાઈફ ટાઈમ હાઈને ક્રોસ કરવાની. કદાચ બેંક નિફ્ટી હજી 100 પોઈન્ટ કદાચ એડ કરી શકે આ ભાવથી, લાઈફ ટાઈમ હાઈને ક્રોસ કરી શકે. બટ એના પછી માર્કેટ ઓવરઓલ સાઇડવેઝ જ લાગી રહ્યું છે. અગેન આજે થોડી નિફ્ટી પોઝિટિવલી બાયસ લાગી રહી છે કમ્પેર ટુ બેંક નિફ્ટી, કારણ કે જે રીતનું રનઅપ બેંક નિફ્ટીમાં થઈ ચૂક્યું છે કદાચ આજનો દિવસ એના માટે કન્સોલિડેશનનો રહેશે. નિફ્ટી કદાચ આજે એના ફર્ધર લેગ દેખાડી શકે છે. બટ ઓવરઓલ જે ભાવે ગેપઅપ થઈ રહ્યું છે કે ઓપન થઈ રહ્યું છે, કદાચ અહીંયાથી થોડી ડીપ મળતી હોય તો આપણે એડ ઓન કરવું જોઈએ, અથવા તો કદાચ ઇમિડિયેટલી ટ્રેડ કરવો હોય તો આપણે તેજી કરવી જોઈએ. બાકી ફર્ધર લેગ એકવાર ક્રિએટ થઈ ગયા એના પછી નવી પોઝિશન બનાવી ના જોઈએ, રાઈટ. ઓકે, નવી પોઝિશન ના બનાવવાની સલાહ તમને પછી અહીંયાથી બનતી જોવા મળી રહી છે. તો સ્થિતિ આ પ્રમાણે સાઇડવેઝ મૂડમાં જઈ શકે છે. ભારતીય માર્કેટ તમારે નજર રાખવાની રહેશે. આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સ જે રીતે સેટલ થયા છે, HDFC બેંક તમને 1554 પર અત્યારે થોડી મજબૂતી સાથે જરૂર સેટલ થયો છે. જોઈએ પછી પરિસ્થિતિ શું બનતી તમને જોવા મળે છે. પણ સેક્ટર સ્પેસિફિક હું જોઉં છું, સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં બધા જ લીલા નિશાનમાં સેટલ થયા છે અત્યારે. કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ એવો નથી કે જે લાલ નિશાનમાં હોય, એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ. આમાં સૌથી વધારે કન્ઝ્યુમર ડ્યુરેબલ, સાહેબ આ એક એવું સેગમેન્ટ છે કે જે ચાલુ ગરમીએ ભર ઉનાળે ચાલે છે. એસીના સ્ટોક્સ તમે જુઓ, કુલરમાં સિમ્ફની છે, આ બધું આપણે એવું આઈડિયલી જોતા આવ્યા છીએ અભી કે હંમેશા સિઝન આવે એ પહેલાં મૂવ આવી જાય, પણ એવું નથી થતું. આજે પણ તમે જુઓ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ફરી એકવાર સારી અપમૂવ સાથે ગેપઅપ ઓલમોસ્ટ 0.5% મજબૂતી ઇન્ડેક્સમાં જોવા મળી રહી છે. સાચી વાત છે. સી એટલે આની અંદર આપણે પર્ટિક્યુલરલી જોઈએ જે કન્ઝ્યુમર ડ્યુરેબલ છે અત્યારે એ જે મેઇન ઇન્ડેક્સ છે એમાં બે પોર્શન થઈ ગયા છે. એક તો કન્ઝ્યુમર ડ્યુરેબલ એટલે મીન્સ કે જે આપણે પર્ટિક્યુલરલી યુઝ કરતા હોઈએ એ વસ્તુ, રાઈટ, કે જે વોલ્ટાસ કહીએ કે સિમ્ફની કહીએ રહ્યો, અને બીજી ઘણી બધી કન્ઝ્યુમર ડ્યુરેબલની એવી બી વસ્તુ છે કે જે આપણે પર્ટિક્યુલરલી ઉનાળામાં નહીં પણ દરેક વસ્તુમાં યુઝ કરતા હોઈએ, દરેક ટાઈમ ફ્રેમમાં યુઝ કરતા હોઈએ. અને જે રીતનું અત્યારે રહેણી કહેણી થઈ ગઈ છે કે જે લોકોને એનો થોડી પ્રીમિયમ પ્લસ લાઈફસ્ટાઈલ જોઈ રહી છે, રાઈટ, એ હિસાબે દરેક વસ્તુની અંદર અપગ્રેડેશન ને એ બધું થઈ રહ્યું છે, રાઈટ. સો એ જોતાં જે કન્ઝ્યુમર ડ્યુરેબલનું કાઉન્ટર છે હજી લોંગ ટર્મ તેજી માટે પોઈસ છે. જે રીતના ઓવરઓલ ઇન્ફ્રામાં ગ્રોથ થઈ રહ્યો છે એ હિસાબે કન્ઝ્યુમર ડ્યુરેબલની અંદર ગ્રોથ થવાનો જ છે. સો ઓવરઓલ કન્ઝ્યુમર ડ્યુરેબલનું સેક્ટર લોંગ ટર્મના પર્સપેક્ટિવથી ઘણું સારું લાગી રહ્યું છે, બહુ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. ડેફિનેટલી એની અંદર બી કોઈ સારા કાઉન્ટરના શેર હોય તો આપણે એની અંદર એડ કરવા જોઈએ. ઓકે,
તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. જુઓ, વોડાફોન આપણે વાત કરી હતી કંઈક 13.90 પર સેટલ થયો છે અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગમાં. સો સારી મૂવ અહીંયા તમને આવતી જોવા મળી શકે છે. સ્થિતિ આ પ્રમાણે અહીંયાથી નજર રાખો અને માર્કેટ પણ ઓવરઓલ થોડા મજબૂતીના સંકેતો બતાવી રહ્યું છે. નજર રાખવાની રહેશે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ પણ આજે બઝિંગ છે. 1-8% અપમૂવ તમને નિફ્ટી રિયલ્ટી બતાવી રહ્યો છે સર. એક વખત નજર કરી લઈએ અહીંયા. ના ડેફિનેટલી. સો બેઝિકલી જે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ છે એ તેજીમાં જ છે. સો બેઝિકલી આપણે વાત કરી કે જે માન ઇન્ફ્રાની વાત કરી પર્ટિક્યુલર કાઉન્ટરની, રાઈટ, એ બી ઇન્ફ્રા સ્પેસને બિલોંગ કરે છે. એટલે કે દરેક ઇન્ફ્રાના કાઉન્ટર બહુ સારી રીતે પોઇઝ છે. જે રીતના આપણે શોભા ગણી લઈએ અથવા પ્રેસ્ટીજ ગણી લઈએ તો ઇવન માન ઇન્ફ્રા કરે જે રીતના એમના ફર્ધર પ્રોજેક્શન છે, જે રીતનું લેન્ડ એક્વિઝિશન જે ભાવે થઈ રહ્યું છે અને જે ભાવે લોકો સેલ્સના ટાર્ગેટ આપી રહ્યા છે એ જોતા આ કાઉન્ટરની અને જે રીતની ડિમાન્ડ બી છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રાઈટ, સપ્લાય સાઇડ તો છે પણ જે રીતની ડિમાન્ડ બી વધી રહી છે પ્રીમિયમ પ્રોપર્ટીને લઈને, એ હિસાબે મને લાગે છે કે ઓવરઓલ રિયાલિટી ઇન્ડેક્સ હજી ઘણું સારું ટ્રેડ થશે. અત્યારે રિયાલિટી ઇન્ડેક્સ છેલ્લા કરીબન 8 કે 9 સેશનથી એક બી કેન્ડલ એને રેડમાં નથી બનાવી. કદાચ ઓવરસ્ટેપ થઈ હોઈ શકે ઇન ધ શોર્ટર ટાઈમ ફ્રેમ, બટ લોંગ ટર્મ ટાઈમ ફ્રેમની અંદર હજી બી ઘણો બધો પોટેન્શિયલ છે. કદાચ ઓવરઓલ ઇન્ડેક્સ કદાચ અહીંયાથી બીજું 5-10% જેટલું એડ કરી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. રિસેન્ટલી લિસ્ટેડ ડેટા ઓછો હશે. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરીએ. સ્ટોક પ્રી ઓપનિંગમાં કંઈક 0.5% નીચે જોવા મળી રહ્યો છે. હવે આ સિઝન છે અત્યારે સ્ટેશનરીમાં શોપિંગ થતું હોય એની, પણ સ્ટોકમાં આજના દિવસે શોપિંગ નથી થઈ રહ્યું. આપણે બેક ટુ સ્કૂલ સિઝન ચાલી રહી છે અત્યારે, એટલે લોકો જે છે તે ખાસું એવું શોપિંગ કરી રહ્યા હોય, ઇન્વેન્ટરીઝને પાઇલઅપ કરવાની એમ કહેવું જોઈએ છોકરાઓ માટે. બટ આજના દિવસે પ્રોફિટ બુકિંગ જે 1682 પર છે સર સ્ટોક 0.5% નીચે. કદાચ ડોમ્સની અંદર કોઈ ન્યૂઝ હતી અને પર્ટિક્યુલરલી એના લીધે જે કાઉન્ટર એક ડાઉનવર્ડ ટ્રેજેક્ટરીની અંદર જઈ રહ્યું છે. સો કન્સિડરિંગ એ ન્યૂઝ છે, એ ન્યૂઝનું ઇમ્પેક્ટ થોડી નેગેટિવ છે અને એ જોવા જઈએ તો ઓવરઓલ ડોમ્સનો જે શેર છે 1400 થી લઈને 1700 રૂપિયા સુધી એક રેલી કરી ચૂક્યો છે છેલ્લા 15 દિવસની અંદર. અને એ જોતા સામે આવી કોઈ ન્યૂઝ આવતી હોય તો આપણે એવું કહીએ કે નો ઓલવેઝ એકાઉન્ટ ફોર વેરિયેબલ ચેન્જ, કે કોઈ ખરાબ વસ્તુ ફેક્ટરિંગ થતી હોય તો આપણે જોવું જોઈએ. સો કદાચ ઇમિડિયેટલી આ ડોમ્સનો શેર ઇમિડિયેટલી પરફોર્મ ના કરે, કદાચ એ સાઇડવેઝની અંદર જતો દેખાઈ રહ્યો છે. ઇમિડિયેટલી કોઈ કાઉન્ટર બાય કરવું તો ડોમ્સનો શેર ફોર ટાઈમિંગ અવોઇડ કરવો જોઈએ. 1400 કે 1500ના ભાવની આજુબાજુ ફરીથી એકવાર મળે તો આપણે એ કાઉન્ટરમાં એડ ઓન કરવાનું વિચારવું જોઈએ. ઓકે, આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. એક વખત નજર કરી લો તમે લેવલ્સના હિસાબથી. 5%ની મજબૂતી સાથે 22,576, 74, 75 આસપાસ, એટલે કે 5%ની મજબૂતી તમને અહીંયા જોવા મળી રહી છે. બેંક નિફ્ટી તમે જુઓ 48,600 ને નજીક પહોંચવાની કોશિશ કરતો જોવા મળી રહ્યો છે. સારું એક્શન તમને અહીંયા પણ જોવા મળશે ઓવરઓલ. અને મિડ કેપ તમે નજર કરી લો તો અહીંયા 0.5% આસપાસની મજબૂતી, 50,300 ને આસપાસ ખુલ્યા હતા, અત્યારે પણ મજબૂતીના સંકેત યથાવત. 16,650 ને પાર. સ્મોલ કેપમાં વધારે સારી તેજી તમને જોવા મળી રહી છે. સારું પોઝિટિવ એક્શન ભારતીય માર્કેટ્સમાં. ઓપનિંગ બાદ બેંક નિફ્ટી થોડો નબળો થયો છે ઉપલા સરોથી. કારણ છે અહીંયાથી ખાસ સોફાર HDFC બેંક 1554-55 પર, ICICI બેંક તમને આજે નબળો થતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તમે જોશો એક્સિસમાં પણ આજના દિવસની શરૂઆત જે છે તે થોડી એવી તમને વીકનેસ સાથે થતી જોવા મળી હોય તેવી પૂરી શક્યતા છે. પછી તમને સારી મજબૂતી અત્યારે એક્સિસમાં છે ઓલમોસ્ટ 1% આસપાસની, પણ નબળાઈમાં એક તો બંધન બેંક 8% નીચે છે. અમુક સમાચારો આ તે બધી પરિસ્થિતિને કારણે થઈને તમને અસર જોવા મળશે. આ સિવાય ICICIમાં પણ તમને થોડું નર્વસનેસ જોવા મળી રહી છે, એટલે બેંક નિફ્ટી થોડો આના કારણે થઈને નર્વસ તમને જોવા મળશે. તો ઓવરઓલ આ છે ભારતીય માર્કેટનું ઓપનિંગનું સેટઅપ. એક સ્ટોક આપણે શુક્રવારે ચર્ચા કરી હતી, SBI કાર્ડ સર, અને 733 પર છે. 0.5% આસપાસની મજબૂતી સાથેનું એક્શન અહીંયા જોવા મળી રહ્યું છે. સો આને એક વખત ખાસ આપણે ફોકસ કરીએ, બીકોઝ સારી તેજી તમને જે છે તે SBI કાર્ડમાં આજે ફરી એકવાર જોવા મળી રહી છે અને એટલીસ્ટ પોતાના IPOના લેવલથી હવે આગળ નીકળવાની કોશિશ કરી રહ્યો છે. ના સાચી વાત છે. સી ઇનફેક્ટ ગઈકાલે જે શુક્રવારનો સેશન હતો એની અંદર SBI કાર્ડનું આપણે ચાર્ટ જોયા હતા, રાઈટ. તો ડેફિનેટલી એની અંદર એક તેજી હતી અને આજે ફર્ધર એના લેગ દેખાણા હતા જે ઉપરના ભાવે ઓપન થયું અને પછી અત્યારે થોડું ફિઝલ આઉટ થઈ રહ્યું છે. કદાચ SBI કાર્ડ 1 કે 2 દિવસમાં કન્સોલિડેશનનું ટ્રેન્ડ દેખાડી શકે છે, પણ કરીબન 730ની આજુબાજુ જો આ ભાવ હોવર થતો હોય, 730થી 725ની આજુબાજુ જેના ગઈકાલના ક્લોઝિંગના લેવલની ઝોનની આજુબાજુ હતો, તો એ ભાવે ફરીથી આ કાઉન્ટરમાં એકવાર ચેઝ કરવાનું વિચારવું જોઈએ. અને એ વખતે તમારા માટે 750 રૂપિયા સુધીના ટાર્ગેટ એક ખુલતા દેખાશે અને એ વખતે 720 રૂપિયા કે 718 રૂપિયા સુધીનો એક સ્ટોપ લોસ રાખવો હિતાવત રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. આજના ટોપ ગેનર્સ તમને ફટાફટ બતાવી દઈએ. ટાટા સ્ટીલ 2% ઉપર છે નિફ્ટીમાં. પછી છે ટાઇટન. સમાચારો અમે ઓલરેડી બતાવી
બતાવ્યા હતા 1% ઉપર 3795 પર. BPCL 1.5%ની મજબૂતી બતાવે છે, 600 પર પહોંચી ગયો છે સ્ટોક ફરી એકવાર. શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીમાં આવ્યો ત્યારથી જબરદસ્ત એક્શન બતાવે છે, 0.5%ની મજબૂતી. હિન્દાલ્કો 1%, એક્સિસ બેંક 1%, બધામાં જ સારું એક્શન. વેચવાલી ક્યાં છે? અપોલો હોસ્પિટલ જોઈ લો તમે 0.25%ની વેચવાલી, વિપ્રો જોઈ લો તમે 0.5%, 0.5%ની વેચવાલી છે, ડીવીઝ લેબમાં વેચવાલીના સંકેત છે. તો આ બધાને તમારે ખાસ ધ્યાન પર રાખવા જોઈએ. આ બધામાં થોડું દબાણ તમને જોવા મળે છે. ભારતીય માર્કેટનું સેટઅપ ઓવરઓલ તમને ઇન્ટરેસ્ટિંગ પોઝિટિવ છે. બેંક નિફ્ટી થોડો ટોપ બનાવવાની કોશિશ 48,600 પર થોડું નર્વસ છે, પણ હવે જુઓ ફરી એકવાર 48,600 આવી ગયા છે. જોઈએ વિક્સ તમને આજે દિવસની શરૂઆત મજબૂતી સાથે બતાવે છે. 11.13 થી 11.67ની રેન્જ વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં તમને જોવા મળશે. સો આ બધા જ પર આપણે નજર રાખીએ. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે ફરી એકવાર આપણી ચર્ચાને યથાવત રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ જુઓ ઓવરઓલ તેજીના સંકેતો સોફાર યથાવત છે. ઉપર ટોપ બની છે તે 22,590ની અને 575 પર કારોબાર નિફ્ટીમાં. બેંક નિફ્ટી તમે જુઓ તો આપણે જોઈ રહ્યા છીએ ઓલમોસ્ટ ઉપરની તરફ ટોપ બની છે 48,638ની અને ત્યાંથી પછી ફરી એકવાર થોડું દબાણ ઉપલા સર્વરથી આવ્યું છે. તો આ પરિસ્થિતિને ખાસ તમારે નજરમાં રાખવાની રહેશે. ઓવરઓલ તેજીના સંકેતો યથાવત છે, પણ આ ઉપલા સર્વરથી થોડી એવી નફા વસૂલી. મારી નજર જે છે તે વોલ્ટાસ પર આવીને અટકે છે, આંખો ઠારવા માટે, કારણ કે ગરમીનો મૂડ છે. અભી બહુ જબરદસ્ત એક્શન વોલ્ટાસમાં. આપણે વાત કરી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની, પણ સરપ્રાઈઝ છે. ના ડેફિનેટલી. સો એવું એક્સપેક્ટેશન હતું કદાચ કન્ઝ્યુમર ડ્યુરેબલના કાઉન્ટર કદાચ 3 કે 4% જેટલી રેલી કરી શકે છે, પણ વોલ્ટાસનું કાઉન્ટર અત્યારે 9.5% ઉપર છે અને ગેપઅપ કર્યા પછી બી એનો ફર્ધર લેગ ઓન બિલ્ડ કર્યા છે. સો એ જોતા આ કાઉન્ટર બહુ જ સારી રીતે પોઈઝ લાગી રહ્યું છે. કન્સિડરિંગ આ કાઉન્ટર થોડું સ્ટ્રેચ થઈ ગયું છે, કદાચ આ કાઉન્ટરની અંદર આજે કોઈ એન્ટ્રી લેતા હોય કે 1350ની આજુબાજુ એન્ટ્રી લેતા હોય તો ડેફિનેટલી શોર્ટ ટર્મના પર્સપેક્ટિવથી, 1 મહિનાના પર્સપેક્ટિવથી એન્ટ્રી લેવી જોઈએ. બટ એક સિનેરિયોની અંદર તમારો સ્ટોપ લોસ 1280 રૂપિયા સુધીનો રહેશે અને ટાર્ગેટ કદાચ તમે 1450 સુધીના એન્વિસેસ કરી શકશો છો. પણ આ જે ટાર્ગેટ છે કદાચ ફર્ધર લેગ ઇમિડિયેટલી ના આવે, પણ એકાદ મહિનાની અંદર કે 1.5 મહિનાનો તમે હોરાઇઝન રાખીને ચાલશો તો કદાચ તમને 1450 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. 1450 આગળ જતા આ છે તમારા માટે વોલ્ટાસની પરિસ્થિતિ. સિમ્ફની પણ કંઈ બહુ પાછળ નથી. સર એક વખત નજર કરી લો સિમ્ફની, કેમ કે આ વોટર કુલર્સ બનાવે છે. હમણાં કંઈક બ્લેડલેસ ફેન બનાવવાનું પણ શરૂ કર્યું છે. કંઈક મારી સોસાયટીમાં વચ્ચે પ્રમોશનલ ઇવેન્ટ પણ હતી સિમ્ફની તરફથી, અને ટાવર જે કુલિંગ ફેન વગેરે છે તેમાં પણ તેઓ એન્ટર થઈ રહ્યા છે, એટલે કે ડાયવર્સિફાઈ કરી રહ્યા છે. અને છેલ્લે મેં એક વખત મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે સિમ્ફની જે છે તે ઇન્ટરનેશનલ માર્કેટને થોડું વધારે પુશ કરવાની કોશિશ કરી રહ્યું છે. આજે સાચી વાત છે. જે તમે જે રીતે વાત કરી યશભાઈ, કે સૌથી પહેલાં મહત્વની વસ્તુ એ છે કે આપણે બેઝિકલી વોલ્ટાસ અને સિમ્ફની બંનેના ચાર્ટ અગર કમ્પેર કરીએ તો વોલ્ટાસનો ચાર્ટ છે જે ઓલરેડી રનઅપ થઈ ચૂક્યો છે, ઘણો સારો રનઅપ થઈ ચૂક્યો છે. એની અંદર કદાચ ફર્ધરની અંદર 5 કે 10% રિટર્નની જગ્યા બને છે. બટ સિમ્ફનીના પર્ટિક્યુલર ચાર્ટની વાત કરીએ તો એ 1200થી કુલ ડાઉન થઈને 850 સુધી કુલ ડાઉન થયો હતો અને અત્યારે કરીબન 970ની આજુબાજુ હોવર થઈ રહ્યો છે. તો આ જે શેરમાં જે પોટેન્શિયલ છે કન્ઝ્યુમર ડ્યુરેબલ જ્યારે એનો રીરેટ થતું હોય ત્યારે, રાઈટ, તો આ કાઉન્ટરની અંદર ઘણું બધું પોટેન્શિયલ છે. કદાચ આ ભાવની આજુબાજુ બી 980ની આજુબાજુ બી કાઉન્ટરમાં એડ કરી શકો છો. ઇમિડિયેટ ટાર્ગેટ તમારો 1150 સુધીનો રહેશે અને એનો સ્ટોપ લોસ આજનો લો 950 સુધીનો રહેશે. 950 આજનો લો જે છે તેના ઉપર તમારે નજર રાખવાની રહેશે. જુઓ બેંક નિફ્ટી આવી ગયા લાલ નિશાનમાં અને ઉપલા સરોથી તમને ધીરે ધીરે હવે જે છે તે ઘટાડા તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. 600 ઉપર ટોપ બન્યો અને ત્યાંથી પછી વેચવાલી શરૂ થઈ છે, એટલે કે 500 પર કોલ રાઇટર્સ, જેમ મેં વાત કરી હતી શરૂઆતમાં કે કોલ રાઇટર્સે પોતાની જગ્યા ખુલ્લી મૂકીને રાખી છે અને હવે તેઓ ધીરે પોઝિશન્સ એડ કરવાની કોશિશ કરી રહ્યા છે, જેમાં આપણને જોવા મળે છે કે થોડું 500 પર 600 પર ઇનફેક્ટ વધારે થોડું એડિશન થયું હશે. પરિસ્થિતિ આ પ્રમાણે. સૌથી વધારે ઘટાડો તમને આજના દિવસે જોવા મળી રહ્યો હશે બેંક નિફ્ટીને જે દબાણ આપવાની કોશિશ કરી રહ્યા છે તેમાં બંધન બેંક તો ઓબ્વિયસલી સમાચારોને લઈને છે, પણ તેમ છતાં નીચેથી રિકવર થયો. અચ્છા, પીએનબી આપણે જે વાત કરી હતી કે ખાસ જે બિઝનેસ અપડેટ આવ્યા તે પછી થોડી વેચવાલી વધી છે. HDFC બેંક પણ થોડો નર્વસ થયો છે અને આના કારણે 500 પર આપણે આવી ગયા છીએ. બેંક નિફ્ટીમાં ઉપર સાથ આપવામાં એક્સિસ બેંક ઓફ બરોડા છે, IDFC ફર્સ્ટ બેંક તમને જોવા મળી રહ્યા છે. તો આ છે બેંક નિફ્ટીનું ઓવરઓલ સેટઅપ. ઉપલા સ્તરેથી થોડું દબાણ હવે આવવાની કોશિશ અહીંયાથી ખાસ બેંક નિફ્ટી કરી રહ્યો છે.
આગળ વધીએ તો આ મિડકેપના ટોપ ગેનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ કે જ્યાં તમને આજના દિવસે એક્શન જોવા મળી રહ્યું હોય અને આમાંથી મને જોવા મળે છે આજે બહુ જ સરસ એક્શન આનંદ રાઠી વેલ્થમાં છે સર. આનંદ રાઠી વેલ્થ પર નજર કરો 3660થી 3850ની રેન્જ બની છે. 5.5%થી 5.25% વધુ ઉપર છે આનંદ રાઠી વેલ્થ. અને એએમસી કંપનીઓ વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓમાં રેગ્યુલરલી આપણે સારો ગ્રોથ જોયો છે, માર્કેટ હાઇટ બનાવી રહ્યા છે અને રિટેલ રોકાણકારોને સતત રસ પડી રહ્યો છે. સો આનંદ રાઠી વેલ્થમાં પણ સારો એક્શન. ના ડેફિનેટલી આનંદ રાઠીનું વેલ્થ જે બેઝિકલી કાઉન્ટર છે કરીબન છેલ્લા 6 મહિનાની અંદર 3 કે 4 ગણું થઈ ગયું છે અને હજી બી આ કંપનીની અંદર થોડું સારું એવું ટ્રેક્શન લાગી રહ્યું છે. પહેલાં છેલ્લા 2 દિવસથી સારી પોઝિટિવ કેન્ડલ બનાવી રહી છે. સો એ જોતાં કરીબન 3800ના ભાવની આજુબાજુ કોડ થઈ રહ્યો છે. કદાચ આ ભાવની આજુબાજુ બી એડ કરો હોય તો આપણે 3800માં એડ કરી શકીએ છીએ. એ વખતે જે સ્ટોપ લોસ રાખવાના રહેશે એ બેઝિકલી તમારે 3690 રૂપિયાના સ્ટોપ લોસ રાખવાના રહેશે અને ફરીથી આપણે લાઈફ ટાઈમ હાઈ 4100ની આજુબાજુનો એક ટ્રેડ લઈને આપણે એની અંદર વિચારી શકીએ છીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આનંદ રાઠી વેલ્થ 4.5% ઉપર છે. સારી મજબૂતી આજના દિવસે નજર રાખવાની રહેશે. આગળ વધીએ તેજસ નેટવર્ક્સ પર નજર કરો સર. વોડાફોનના સમાચારો આ તે બધું હોય એટલે તેજસ અને ઇન્ડસ ટાવર બે સ્ટોક હોય છે કે જેમાં કંઈક ને કંઈક પરિસ્થિતિ હોય. આજે ઇન્ડસ ટાવર પણ કંઈક 3.5% ઉપર છે અને તેજસ નેટવર્ક્સમાં પણ કંઈક 4.5%ની અપમૂવ છે કે કંઈક બાકી પડેલા પૈસા જે છે તે આવી જશે એના હોપ્સમાં આ સ્ટોક 4-5% ચાલી જાય છે. ના એકદમ સાચી વાત છે. બેઝિકલી આપણે ઇન્ડસ ટાવરની વાત કરીએ તો પર્ટિક્યુલરલી ઇન્ડસ ટાવર અને તેજસ પર્ટિક્યુલરલી ઇન્ડસ ટાવરની વાત કરીએ તો ઇન્ડસ ટાવરનું કામ જ એ છે કે એ જે છે ખાલી ટાવર બનાવે છે અને ટાવર પછી રેન્ટ ઉપર આપે છે અને એના મોસ્ટલી જે રેન્ટેડ સ્પેસ છે એ વોડાફોન અને એરટેલવાળાને સ્પેસ શેર કરતા હોય છે, રાઈટ. હવે જ્યારે કોઈ કંપનીનું સર્વાઈવલનું રિસ્ક આવી જતું હોય છે ત્યારે એવું ગણવામાં આવે છે કે ભાઈ એમની જે રેન્ટલ સ્પેસ છે આખી અડધી થઈ જશે કદાચ એ કંપની નહીં હોય તો. અને અત્યારે આઈડિયા વોડાફોન બચે કે ના બચે પણ એમનું જે રેન્ટલ સ્પેસ અત્યારે જે કરી રહ્યા છે એટલીસ્ટ એનું સર્વાઈવલ થશે. સો ડેફિનેટલી ઇન્ડસ ટાવર માટે તો ઘણું બધું જ પોઝિટિવલી બાયસ છે, રાઈટ. એ જોતાં કે એમનું રેન્ટલ સ્પેસ છે. તેજસ નેટવર્કની વાત કરતો બેઝિકલી 330ની ભાવની આજુબાજુ અત્યારે કોડ થાય છે તો કદાચ કોઈને રિસ્ક લેવું હોય તો ઇન્ડસ ટાવરની અંદર રિસ્ક લઈ શકે છે કમ્પેર ટુ આઈડિયા વોડાફોન, રાઈટ. તો કદાચ 330ના ભાવની આજુબાજુ બી ચેસ કરી શકે, 360 સુધીના ટાર્ગેટ રાખી શકીએ. અત્યારે લાઈફ ટાઈમ હાઈ ઉપર જ ચાલી રહ્યો છે. 360 સુધીના ટાર્ગેટ રાખી શકીએ અને એ વખતે 320 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો એક હિતાવત રહેશે. તેજસ નેટવર્કની વાત કરીએ તો બેઝિકલી જે ટેલિકોમ રિલેટેડના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બનાવે છે. સો એનો કારોબાર થોડો અલગ છે બટ કન્સિડરિંગ કંપની સર્વાઈવ કરશે અને આગળ જતાં નવા ઘણા જૂના ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે એ જોતાં કદાચ તેજસ નેટવર્ક બી બહુ ફોકસમાં તેજસ નેટવર્ક બી બહુ ફોકસમાં છે. પણ તેજસ નેટવર્ક મોસ્ટલી રિલાયન્સને વધારે કેટર કરે છે કમ્પેર ટુ વોડાફોનને એ બધી. તો યા ઇન્ડસ ટાવર એ થોડો વધારે પ્રિફર પિક રહેશે. ડેફિનેટલી ઇન્ડસ ટાવર વધારે સારો રહેશે. નજર રાખીએ. સર, સમય થયો છે રજા લેવાનો. આપના ડિસ્ક્લોઝર્સ. યસ. સો બેઝિકલી આપણે જે બી શેરમાં ડિસ્કશન કર્યું છે એ શેરમાં પર્ટિક્યુલરલી મારું પોતાનું કોઈ હોલ્ડિંગ નથી, મારા ફેમિલીનું કોઈ હોલ્ડિંગ નથી. કદાચ અમે ક્લાયન્ટને સજેશન કરેલું હોઈ શકે છે. અને શોમાં બોલાવવા બદલ આભાર. સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ ઉપલા સ્તરોથી થોડા નફા વસૂલીના મૂડમાં, પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીમાં વધારે તમને જે છે તે ખાસ નફા વસૂલી મામૂલી એવી આવી છે, બહુ નથી. ઓપન ઇન્ટરેસ્ટ પણ એવા કંઈ સિરિયસ નથી. આ સરપ્રાઇઝ છે નાનકડી એવી કે 24.5 લાખના કોલના ઓપ્શન ઓપન ઇન્ટરેસ્ટનું જોઉં છું 48,500 પર અને 21,20,000 તમને જોવા મળે છે પુટમાં. નહીં તો આઈડિયલી કેન્ડલ જે છે તે બંને બાજુ બની ગઈ હોય પણ આ વખતે થોડા લો વોલ્યુમ જોવા મળી રહ્યા છે, પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીમાં વધારે. બુધવારે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી એક સાથે છે. આવી સ્થિતિમાં અહીંયા જબરદસ્ત એક્શન બંને બાજુથી કંઈ ખાસ ઓપન ઇન્ટરેસ્ટ બહુ છે નહીં. મેદાન ખુલ્લું પડ્યું છે આજ વખતે એવું લાગી રહ્યું છે. તો આ સાથે આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.